4 ફેબ્રુઆરી 1974 આ તારીખ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં એક ખાલીપો મૂકી ગઈ. આ દિવસે આપણે સત્યેન્દ્રનાથ બોઝને ગુમાવ્યા. એક એવું નામ કે જેમના વગર આધુનિક ભૌતિકશાસ્ત્રની જે આજે આપણે વાતો કરીએ છીએ ને એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો ચાલો આજે એમની પુણ્યતિથિ પર એ મહાન વૈજ્ઞાનિકની આખી સફરને ફરી એકવાર યાદ કરીએ. જ્ઞાનના ઓટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે સાથે મળીને વિજ્ઞાનના એક મોટા રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. આ સફર આપણને બધાને કંઈક નવું શીખવાડીને જ જશે. તમે ગોડ પાર્ટિકલ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? એનું વૈજ્ઞાનિક નામ છે હિગ્સ બોઝોન. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બોઝોન શબ્દ આવ્યો ક્યાંથી? તમને જાણીને નવાઈ લાગશે કે આ એક નાના અમથા શબ્દ પાછળ એક મહાન ભારતીય વૈજ્ઞાનિકની આખી કહાણી છુપાયેલી છે. જી હા, એ જવાબ છે સત્યેન્દ્રનાથ બોઝ. એમનો જન્મ 1 જાન્યુઆરી 1894ના રોજ કોલકાતામાં થયો હતો. અને સાચું કહું તો બોઝ નાનપણથી જ એટલા તેજસ્વી હતા કે લોકો એમને જીનિયસ કહેતા. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં તો એમનો કોઈ હાથ પકડી શકે એમ જ નહોતું. 100માંથી 110 માર્ક્સ? હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. આ કોઈ ભૂલ નથી, આ એક હકીકત છે. એકવાર એમના ગણિતના શિક્ષકે પરીક્ષામાં એમને આટલા માર્ક્સ આપ્યા હતા. ખબર છે કેમ? કારણ કે બોઝે પેપરમાં રહેલા દરેક દાખલાને ફક્ત એક જ નહીં પણ ઘણી બધી સાચી રીતે ગણી બતાવ્યા હતા. બસ આ જ ઘટના જ એમની અસાધારણ પ્રતિભાનો પહેલો પુરાવો હતી. પણ એમની જિંદગીનો સૌથી મોટો વળાંક આવ્યો 1924માં, જ્યારે તેઓ ઢાકા યુનિવર્સિટીમાં હતા. અહીં એમના મગજમાં એક એવો વિચાર ઝબક્યો જેણે ભૌતિકશાસ્ત્રની આખી દુનિયાને હલાવી દીધી અને એમને સીધા જ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિકની હરોળમાં લાવીને મૂકી દીધા. એમણે પ્રકાશના કણો એટલે કે ફોટોન્સ પર એક ક્રાંતિકારી લેખ લખ્યો. એમાં ક્વોન્ટમ મેકેનિક્સને સમજવા માટે એક સાવ નવી જ રીત બતાવી હતી. પણ નવાઈની વાત એ છે કે એ સમયના મોટા મોટા સાયન્સ જર્નલ્સે એમના નવા વિચારને છાપવાની ના પાડી દીધી. પણ બોઝ કંઈ હાર માને એવા નહોતા. એમણે એક એવું હિંમતભર્યું પગલું ભર્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે પોતાનો લેખ સીધો જ આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. કહેવાય છે કે આઇન્સ્ટાઇન જ્યારે બોઝનો લેખ વાંચ્યો ત્યારે સ્તબ્ધ થઈ ગયા. એમને તરત જ સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય શોધ નથી, પણ ભૌતિકશાસ્ત્રમાં એક નવા યુગની શરૂઆત છે. એમણે જાતે પોતે જ એ લેખનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો અને એને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત જર્નલમાં છપાવ્યો. આમ એક ભારતીય પ્રતિભાને વિશ્વમંચ પર પહોંચાડી. અને બસ આ રીતે જન્મ થયો બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો. આ એક એવી પદ્ધતિ છે જે ક્વોન્ટમ લેવલ પર અમુક ખાસ પ્રકારના કણો કેવી રીતે વર્તે છે એ સમજાવે છે. અને આજે પણ આધુનિક ભૌતિકશાસ્ત્રનો આ એક પાયાનો સિદ્ધાંત ગણાય છે. અને હવે આવે છે આપણા મૂળ સવાલનો જવાબ. સત્યેન્દ્રનાથ બોઝના આ અદ્ભુત યોગદાનને માન આપવા માટે બીજા એક મહાન ભૌતિકશાસ્ત્રી પોલ ડિરાકે કણોના એક આખા વર્ગનું નામ જ બોઝોન રાખી દીધું. હા, આ એ જ બોઝોન છે જે હિગ્સ બોઝોન એટલે કે ગોડ પાર્ટિકલનો એક ભાગ છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. બોઝના સિદ્ધાંતોમાંથી એક એવી ભવિષ્યવાણી પણ થઈ જેણે વિજ્ઞાનને એક નવી જ દિશામાં વિચારવા મજબૂર કરી દીધું. અને એ હતી પદાર્થની પાંચમી અવસ્થા. આ પાંચમી અવસ્થા એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ કે ટૂંકમાં કહીએ તો BEC. જો સાવ સરળ ભાષામાં સમજવું હોય તો જ્યારે કોઈ પદાર્થને ખૂબ જ ઠંડો કરવામાં આવે. કેટલો ઠંડો? તો બ્રહ્માંડના સૌથી ઠંડા તાપમાન એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસની નજીક. ત્યારે એક જાદુ જેવું થાય છે. એ પદાર્થના બધા જ પરમાણુઓ પોતાની અલગ અલગ ઓળખ ભૂલી જાય છે અને એક જ સુપર એટમ બનીને વર્તવા લાગે છે. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. સામાન્ય તાપમાને પરમાણુઓ એક ભીડમાં આમ તેમ દોડતા લોકો જેવા હોય છે. દરેકની પોતાની દિશા, પોતાની મરજી. પણ BEC અવસ્થામાં હજારો પરમાણુઓ જાણે કે એક સાથે મળીને એક જ તાલમાં કૂચ કરતી સેનાની ટુકડી બની જાય છે. બધા એક જ દિશામાં, એક જ રીતે વર્તે છે. આ ખરેખર ક્વોન્ટમ દુનિયાનો એક જાદુ છે. જરા વિચારો તો ખરા, બોઝ અને આઇન્સ્ટાઇને 1924-25માં માત્ર કાગળ અને પેનથી જે વાત કહી હતી એને પ્રયોગશાળામાં સાબિત કરતા 70 વર્ષ લાગી ગયા. છેવટે 1995માં વૈજ્ઞાનિકો લેબમાં પહેલીવાર BEC બનાવવામાં સફળ થયા. અને આ ઐતિહાસિક સિદ્ધિ માટે જ 2001માં તેમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું.
અને આ કોઈ જૂનો સિદ્ધાંત નથી જે ખાલી પુસ્તકોમાં જ રહી ગયો હોય. આજે લગભગ એક સદી પછી પણ બોઝનું કામ આપણી ટેકનોલોજીને આગળ વધારી રહ્યું છે. બીઈસીનો ઉપયોગ દુનિયાની સૌથી સચોટ અણુ ઘડિયાળો બનાવવામાં થાય છે, ભવિષ્યના સુપરફાસ્ટ ક્વોન્ટમ કમ્પ્યુટર્સનો પાયો નાખી રહ્યો છે અને ગુરુત્વાકર્ષણના નાનામાં નાના ફેરફારને પણ માપવામાં મદદ કરી રહ્યું છે. સત્યેન્દ્રનાથ બોઝ માત્ર એક મહાન વૈજ્ઞાનિક નહોતા, એમનું વ્યક્તિત્વ બહુ જ વિશાળ હતું અને એમની વિરાસત વિજ્ઞાન કરતાં પણ ઘણી મોટી છે. એમની પ્રતિભા ખાલી ભૌતિકશાસ્ત્ર પૂરતી સીમિત નહોતી. તેઓ 5 ભાષાઓ જાણતા હતા: બંગાળી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અને સંસ્કૃત. વિજ્ઞાનની સાથે સાથે એમને સંગીતમાં પણ ઊંડો રસ હતો અને તેઓ એસરાજ નામનું એક વાદ્ય ખૂબ જ સુંદર રીતે વગાડતા. એમના આ યોગદાનને બિરદાવવા માટે ભારત સરકારે 1954માં એમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. અને આ હતો એમના જીવનનો મૂળ મંત્ર. એ માનતા કે જે વ્યક્તિ વિજ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડી શકતી નથી તે ખરેખર વૈજ્ઞાનિક નથી. આ જ કારણ હતું કે તેઓ હંમેશા કહેતા કે વિજ્ઞાનનું શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ, જેથી જ્ઞાન ફક્ત લેબોરેટરી સુધી સીમિત ન રહે પણ સમાજના દરેક ખૂણે પહોંચે. પણ અહીં એક મોટો સવાલ મનમાં આવે છે. જેમના સિદ્ધાંતો પર કામ કરવા માટે બીજા વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળ્યું, એ સત્યેન્દ્રનાથ બોઝ પોતે આ સન્માનથી કેમ વંચિત રહી ગયા? આ એક એવી વાત છે જે આજે પણ વિજ્ઞાન જગતમાં ચર્ચાય છે. આ સવાલ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે વૈજ્ઞાનિક યોગદાન અને તેની ઓળખ વચ્ચે ક્યારેક કેટલું અંતર રહી જાય છે. સત્યેન્દ્રનાથ બોઝની આ પ્રેરણાદાયક ગાથાને સમજવા માટે સમય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને જ્ઞાન અને વિજ્ઞાનની આવી ઊંડી વાતો જાણવી ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિષય પર વધુ સ્ટડી મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી લિંક પરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઓ. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.